टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શરૂઆત કરીએ તો દ્વારકામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અસામાજિક તત્વોના આતંકથી અભ્યાસ અટક્યો છે તો એનડીએચ શાળામાં અસામાજિક તત્વોએ તાળા માર્યા છે। છેલ્લા 2 દિવસથી શાળામાં તાળા લાગેલા છે। શાળામાં તાળું મારી અભ્યાસમાં અડચણ ઊભી કરવાનું કારસ્તાન રચવામાં આવ્યું છે। શાળાના સીસીટીવી કેમેરા બંધ હોવાથી લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। શાળાએ સમગ્ર મામલે નગરપાલિકાને જાણ કરી અને શાળાના મદદનીશ શિક્ષકે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે। નગરપાલિકા સંચાલિત શાળાના જવાબદાર ચીફ ઓફિસરને કોઈ ચિંતા નથી। સતત 2 દિવસથી અભ્યાસ અટકાવવામાં કોને રસ છે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। ભૂલકાઓના ભણતર સામે કોને વાંધો છે? ક્યાં સુધી અસામાજિક તત્વો વિદ્યાર્થીઓનું ભણતર બગાડતા રહેશે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। જે લોક લગાડેલું જે હતું એના ઉપર જ 2 લોક લગાડેલા છે। એના ઉપર સેલો ટેપ અને ફેવિકિક થી ચોંટાડેલું એક 8બ માં પણ એવી રીતે જ કરેલું છે અને એની જાણ કરી અને લોક છે એ તોડી અને નવા લોક છે એ લગાડી દીધા છે। જાણ પોલીસ સ્ટેશનમાં કરેલી છે, નગરપાલિકામાં છે, બાકી 2 જગ્યાએ કરેલી છે। સીસીટીવી કેમેરા તો હમણાં 6 મહિનાથી બધું બંધ છે, બહારના કેમેરા બંધ છે, એટલે એ પણ આવા તત્વો દ્વારા તોડવામાં આવેલા છે। આ લેખિતમાં મૌખિકમાં 2 જાણ કરેલી છે, પણ હજી રિપેર માટે કે નવા નાખવા માટેની કીધેલું છે કે અમે થોડા સમયમાં નાખી દઈશું। આ ઘટના બની એટલે અમે કીધેલું કે વિદ્યાર્થી માટે આવી રીતે થાય છે, નુકસાનકારક છે। કાલ ભવિષ્યમાં કોઈ અંદર આવીને બીજું કોઈ નુકસાન કરે, મોટું નુકસાન થાય એની પહેલાં આ વ્યવસ્થા અમારા થઈ જાય તો સારું રહેશે। કા સીસીટીવી કેમેરા કા ચોકીદાર તો કોઈ પણ વસ્તુ છે એ 2માંથી એક તમે કરી દો તો વહેલું તકે સારું થાય। हमारी साथ हाल संवाददाता मनोज जोड़ाई गया है। मनोज, દ્વારકામાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે। બીજી તરફ જે બાળકોનું ભણતર છે તે બગડી રહ્યું છે કારણ કે શાળામાં તાળા મારી દેવામાં આવ્યા છે। કયા કારણોસર આ તાળા મારવામાં આવ્યા તેને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે? કોઈ અપડેટ મળ્યું છે મનોજ તેને લઈને? જી કોમલ, આપને જણાવીશ કે આ જે દ્વારકાની એનડીએચ હાઈસ્કૂલ છે તે પ્રાથમિક શાળાના અમુક ક્લાસમાં છેલ્લા 2 દિવસથી કોઈ આવારા તત્વો તાળા મારી જાય છે અને વિદ્યાર્થીઓના ભણતર સાથે ચેડા કરે છે। અને આપને જણાવીશ કે અમે જાણ્યું ત્યાં જઈને આપના સૂત્રો દ્વારા પણ આપણે માહિતી મળી છે કે ત્યાંના કે જે આ એનડીએચ હાઈસ્કૂલની જે નગરપાલિકા હસ્તક આવે છે તેનું ટોટલી સીસીટીવી કેટલા ટાઈમથી બંધ છે। બંધ હોવાને કારણે જાણી શકાણું નથી કે આવારા તત્વો કોણ છે અને આ અહીંયાના દ્વારકા નગરપાલિકાના આની જવાબદારી ચીફ ઓફિસર વગેરેની હોય છે, પણ આ લોકો બેજવાબદારીને કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અહીંના શિક્ષક સાજણભા વગાડના જણાવ્યા અનુસાર છેલ્લા 2 દિવસથી ઘણા બધા રૂમમાં અહીં આવીને અલગથી તાળા મારી જાય છે। આવું કોણ કરી રહ્યું છે તે તપાસનો વિષય છે અને પોલીસ તેમજ નગરપાલિકાને આની જાણ કરવામાં આવી છે। જી કોમલ। જે મનોજ, જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, શાળામાં જે બાળકોનો અભ્યાસ છે તે પણ અટકી ગયો છે, એટલે જે બાળકો ત્યાં આગળ ભણવા આવે છે તેમના જે વાલીઓ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે, તેમનું શું કહેવું છે તેને લઈને કોઈ અપડેટ? જી, વાલીઓને અને ગામના આગેવાનોને જાણ થતા આમની જાણ તાત્કાલિક ધોરણે એમને પોલીસ અને નગરપાલિકાને આજે જ કરી છે અને એ લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એમનું યોગ્ય કરવામાં આવશે। પણ સવાલ કોમલ એ થાય છે કે નગરપાલિકાની આવી સુંદર સ્કૂલ દ્વારકામાં હોવા છતાં આવું કોણ કરી રહ્યું છે અને સીસીટીવી શા માટે બંધ રાખવામાં આવ્યા છે? કેટલા ટાઈમથી એનડીએચ હાઈસ્કૂલના સીસીટીવી બંધ છે? આ બંધ હોવાને કારણે આવા તત્વો બેફામ બન્યા છે। જી કોમલ। જે મનોજ, શું આ પ્રકારની ઘટના અગાઉના સમયગાળા દરમિયાન પણ થઈ ચૂકી છે? શું એવી કોઈ જાણકારી મળી છે કે આ પહેલી વાર બન્યું છે કે જ્યાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો હોય ને તેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ અટક્યો હોય? શું પહેલા પણ આ પ્રકારે તાળા મારવામાં આવ્યા હતા ખરી? એવી કોઈ જાણકારી? જી કોમલ, તાળા બાબત તો કોઈ જાણકારી નથી, પણ કોમલ હું આપને જણાવીશ કે હમણાં છેલ્લા ઘણા ટાઈમથી દ્વારકા એરિયામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આખલાઓનો ત્રાસ હોય છતાં પણ નગરપાલિકા કાંઈ નથી કરતી। હમણાં 2 દિવસ પહેલા જ દ્વારિકામાં એક જે ભાઈને સ્ત્રીઓના મદદ લઈને લૂંટવામાં આવ્યા હતા, એટલે હાલ આપને કહી કે આ બાબત મોટો સવાલ નગરજનો ઉઠાવી રહ્યા છે। કોમલ।
જી મનોજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દ્વારકામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને અસામાજિક તત્વોના આતંકથી હવે વિદ્યાર્થીઓનો અભ્યાસ અટક્યો છે।